ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત જો મોર્નિંગ થઈ ગઈ છે ને આજે ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો આરાધ્યા રમવા ગઈ હતી પણ રમીને આવી ગઈ. ઘરમાં ઘર સાફ કરવા જઈ, ગોળ બનાવી અને સંઘા બધો પહેરાવી પછી દીવો કરી આખો દી. ચાલો ગાઈસ, તો જો આજે આરાધ્યાને મોળાકતનો છેલ્લો દિવસ છે અને ગોર પૂંજવા જવાનું છે. એક વાત કહું તો ચાલો ગાઈસ, તો આપણે જો નીકળી ગયા અને વરસાદ અંધાર્યો છે ફૂલ, આખો આમ પટો થઈ ગયો છે. જો ફરતી મળી ગઈ છે બહુ મોટા યુટ્યુબર કેશુર કિંગ આપણને મળી ગયા છે. મોજમાં ભાઈ આપણને કેશુર કિંગ તમે અમારા. ચાલો ગાઈસ, તો આજે આપણે આવી ગયા છીએ. તો સન્ડે છે તો આજે આપણે સાંજે આવી ગયા છીએ. ચાલો તો અમે આવ્યા છીએ જો મારા ભાઈના ઘરે. તો જમીને બધા જો ફ્રી થઈ ગયા છે ને જો અમારા ભાઈ છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને મસ્ત જો મોર્નિંગ થઈ ગઈ છે ને આજે છે ગુરુ પૂર્ણિમા. તો હેપી ગુરુ પૂર્ણિમા બધાયને. અને જો આરાધ્યા પણ મસ્ત રેડી થઈ ગઈ છે. હજી નખ ચોટાડવાના છે મારે. હે નખ ચોટાડવાના. હા, જો નખ ચોટાડવાના છે અને જો આજ મોળાકતનો છેલ્લો હા મોળાકતનો છેલ્લો દિવસ છે આજ આરાધ્યાને. તો જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે. અત્યારમાં સવારમાં તૈયાર કરી દીધી છે અને હજી આરાધ્યાને જો કુબલા પૂંજવા જવાનું છે ને અત્યારમાં જો એને હજી આ નખ ચોટાડવાના છે. આ બતાવો. હા જો આ બે મસ્ત એના નખ છે લઈ દીધા છે. બેમાં ચોટાડવાના છે. આમાં નો થાય ને આમાં નો થાય તો આમાંથી આમાં નો થાય તો આમાંથી એમ. હા, તો આરાધ્યાને જો નખ ચોટાડવાના છે ને મસ્ત જો આપોની લઈ દીધી ને મસ્ત નવા કપડાં પહેરીને રેડી થઈ ગઈ. નખ ચોટાડું. હા હાલો હું નીચે આવું છું અને મમ્મી હજી પૂજ્યા પછી નખ ચોટાડું તો પછી જ હોય ને નકર ફાવશે નહીં તને. હા. તો આરાધ્યાને જો આજે જવાનું છે પૂજા કરવા માટે. અલા કુબલો પૂંજવાનો જે આજે બાકી છે. આજ રવિવાર હતો ને એટલે મોડું કર્યું હતું. તો ચાલો આપણે નીચે જઈએ. ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો આરાધ્યા રમવા ગઈ હતી પણ રમીને આવી ગઈ. પૂજી આવી તે કા આરાધ્યા લ્યો નખ એક ઉખડી ગયો હે લ્યો ઈ કે હા જુદી રાખવામાં હા જુદી શું રે અત્યારે લ્યો. અને ફરાળ ચાલુ છે બેનનું ખારેક ખાય છે અને મમ્મી જો અહીંયા ગુવાર વીણવા બેઠા છે. હા, ગુવાર વીણી નાખ્યો તો હવે શાક બનાવવાનું છે. તો રસોઈ બનાવવાની તૈયારી કરશું ઘડી કરીને. પછી છે ને ગોળમાં અમે તો અચાણમાં નવું યુગ ન હોય. ગોળમાં ઘર સાફ કરવા જઈ, ગોળ બનાવી અને સંઘા બધો પહેરાવી પછી દીવો કરી આખો દી. આ શું કરે આને હજી કઈ આપેલી વેલી આવડે નહીં. તો આપણે પરબાર પૂજન આપણા ભાઈ હોય ને બધા મામેરા પડી હોય ઉપર કે સુંદરીના ચારે ચેડા ભાઈ હોય જલદા. અમે તો જો અમે ખીલા પૂંજ ઓલા ગાયુના ઓલા હોય ને ભરવાડન્યા ત્યાં ખીલાને ચાંદલા ખીલા ગણવા જાય, ગાયું ગણવા જાય, ઉમરા ગણવા જાય, પાણીયારા ગણવા જાય, બધા ચાંદલા કરવા જતા ઘરે ઘરે. હા, ઉમરા પૂંજવા જાય બધું કરતા. પછી મામેરા ફરી ઈ મામેરા જ નથી ભર્યા કોઈ દી પણ આવું બધું કરતા. ભાઈ હોય ને સેના સુંદર લાગે એટલે ટાટા લઈને બીજા ભાઈ હોય આલાવે એમાં એક ખાલી મૂકી દી. હા, હા અને લઈને એવું તો નથી કર્યું પણ આવો આ પૂંજીને આવી ને બપોર પછી બહુ સારી હતી હો. બપોર પછી પૂજા કરીને આવી ને પછી અમે ભરવાડના ઘરે અમારા મેપાન ઢોરે ભરવાડનો આખો ઓલો છે ત્યાં અમે ગાયું ને બધે ચાંદલા કરવા જાય ખીલા પૂંજી. આ સોડી મિસાને જમવાનું ખાઈ દે. હા, કંકુની વાટકી લઈ લઈને જાય બધે ચાંદલા કરવા. પાણી આરે બધાયના પાણી આરે ચાંદલા કરવા જતા. સોડીને રવિવાર છે સારું થયું હોય. હા, આજ રવિવાર છે તે સારું થઈ ગયું નકર. હા, એટલે આજ તો જો બપોર પછી ગોર પૂંજવા જવાનું છે કા આરાધ્યા અને મઠે કોરડ બનાવવાની છે. મઠ બનાવવાના છે જો આજ. ને તો બપોર પછી એમ ને તો રજા રાખે જ બપોર પછી. તો સ્કૂલ ટ્યુશન વાળાને ખબર જ હોય પૂજા કરવા જવાનું હોય છોકરીઓને એટલે. કોઈ ચાલુ હા, એટલે આજ તો જો નવા કપડાં પહેરીને આરાધ્યા તૈયાર થઈ ગઈ છે. બપોર પછી પાછું બીજું પહેરવાનું કા પૂંજવા જાય ત્યારે. તૈયાર થાય. ઓલું બાકી છે પહેરાયું જ નથી આપણે. નો ધ્રુવી જેવું પાછું સીવું ઈ બાકી રહી ગયું છે ને ઈ પહેરાવાનું બાકી છે. ઈ પહેરાવું છે આ ગુલાબી. આ ધ્રુહીને ન દીધું એવું આપણે આને પહેરાવાનું શ્રીમદમાં ક્યાં વારો આવ્યો છે એટલે આજ ઈ પહેરાવાસ બપોર પછી. એટલે પછી સાંજે એને આમને અમે જાય ને પાછવડા તોય હાલે. ઈ પહેરી રાખે ને તોય સાંજ સુધી હાલે. પછી બદલાવા ન પડે ઘરે આવીને. એટલે ઈ પહેરાવાસ કા આરાધ્યા રાણી કલરના ને સ્કર્ટ ચણિયો. પ્લાઝા પહેર આપણે હજી કંકુ પગલા કરવા જાવ ને ત્યારે પહેરજે. પ્લાઝા પેર પછી પેરા પેર ન કરે જરી જરી. ઈ તો કહું છું ઈ એવું પ્રસંગ હોય પણ ઓલા રવિવાર આપણે જવાનું જ છે. મીના પણ કે મને પ્લાઝા પેર કરજો.
આ પ્લાઝા પેર સીવી દેજો એમ કે ને ફોન કરીને કહેજે. વિડીયો કોલ કરીને કહી દે. એટલે અત્યારે છે ને મેં ઓલા રવિવાર જાઉં ને ત્યારે પ્લાઝા પેર પહેરી જાહે. એમ પકડ કે હાલો મોટો મોટો. હા ચાલો ગાઈસ, તો જો આજ આરાધ્યા અને મુલાકાતનો છેલ્લો દિવસ છે અને ગોર પૂંજવા જવાનું છે. તો જો ગોર પૂંજવા જવા માટે આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે. કા આરાધ્યા? મમ્મી હવે હું તરું. હવે કાંઈ નહીં, હમણાં નીચે જવાનું, પછી બધા ભેગા થાય એટલે પૂજા કરવા જવાનું મંદિરે ગોરમાની. મમ્મી રમવા જાવું. નહીં હો, અત્યારે રમવા નથી જવાનું, હવે તૈયાર થયેલું વિખાઈ જાય બધું. નવી થાય તો જો મસ્ત આરાધ્યા તૈયાર થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો હું તરું. હે તો હું તરું. ફોન આરાધ્યાને મસ્ત રેડી કરી દીધી છે ને ચાલો હવે આપણે નીચે જઈએ. જો આપણે પણ ઉઠી ગયા અને આરાધ્યાને 3:15 તૈયાર કરી દીધી. તો વાગી ગયા છે 3:45 થવા આવ્યા છે. તો હવે નીચે જઈશું અને નીચે જઈને જો એની પૂજાની થાળી ને બધું આપણે તૈયાર કરવાનું છે. તો એ બધું તૈયાર કરી લઈ અને પછી જવાનું છે મંદિરે ગોર પૂંજવા. તો બધી છોકરીઓ ભેગી થાય, તૈયાર થઈ થઈને પછી જો બધાને કારે પૂજા કરવા જવાનું છે. તો પહેલાં ચાલો આપણે નીચે જઈએ, પછી પાછું તૈયાર કરીએ અને પછી મળીએ પાછા. ઊંચી થઈને કર લે તમતાર, નો અંબાઈ તો ઊભી થઈને કર લેજે હો દીકા. આરાધ્યા નો અંબાઈ તો ઊભી થઈને જરીક કર લેવાનું. અબીર ગલાલ ને બધું નાગલા ને બધું ચડાવજે. મેઘા ભલે રે કોફી એમને મોઢે ભલે દે. Dancing in the stardust, we're weightless and feeling like wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. And the constellations will find a way through the celestial symphony will sway with every step that we in this celestial ballroom, mystifying. Caught in the spell of cosmic faces in the dancing in the stardust, we're weightless and feeling of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite. વિરાજીને ન્યા વિરા. ચાલો તો જો આપણે પૂંજીને આવી ગયા, આરાધ્યાને ગોર પૂંજીને, અને ઘરે આવીને જો અમે તૈયાર થઈ ગયા. અમારે જવાનું છે માતાજી પાચવડા પૂનમ ભરવા. અને અહીંયા જો કોરડનો કાર્યક્રમ ચાલુ છે. મઠ વઘારેલા જો ખાય છે, નાસ્તો કરે છે. અને આરાધ્યાએ જો કપડાં પાછા બદલાઈ લીધા છે ને અમારે જવાનું છે હવે પાચવડા જાય છે માતાજીએ દર્શન કરવા માટે. લિસ્ટ બી તો ખાવી પડે કે ને આરાધ્યા. તો જો બધા કીર્તન ને આરાધ્યા અને અમે બધા જો તૈયાર થઈ ગયા. ચાલો જો જવું છે ગામડે. ચાલો પછી પાછા મળીએ. ચાલો ગાઈસ, તો આપણે જો નીકળી ગયા અને વરસાદ અંધાર્યો છે ફૂલ, આખો આમ પટો થઈ ગયો છે જો ફરતી બાજુ. વરતો તો હશે જ તે ક્યાંક બધે, પણ અહીંયા તો છે નહીં. અહીંયા તો તડકો નીકળી ગયો છે પાછો અને આમ ફરતો કિનારી થઈ ગઈ છે જો. ફૂલ અંધાર્યો છે, રસ્તામાં આવે તો કઈ નક્કી ન કહેવાય કા. અને આપણે જો હાઈવે ચડી ગયા છીએ. હવે જઈએ છીએ પાંચવડા માતાજીએ દર્શન કરવા અને ત્યાંથી જવાના છીએ અમે અમારા ભાઈના ઘરે જવાના છીએ. તો આજ તો રૂટ લેવાનો છે, તો રાતે રિટર્ન થવાના છીએ. એટલે જો આરાધ્યાને ગોર ને બધું પૂંજાઈ ગયું ને પછી નીકળ્યા છીએ. એટલે હવે રાતે આવી તો એ ઉપાધિ નહીં. 5 વર્ષથી તેડાવે હતી, કીધું જઈ આવીએ ને. હા, જમવા આવો કે દિવસના કહે છે. તો આજે પૂનમ હતી ને પૂનમનો મેળ કરી લીધો કે આમ તો માતાજીએ તો જવું જ હોય. તો આજે ત્યાં પણ જમીને પછી રિટર્ન થાવું. એટલે રાત 10-11 તો વાગી જ જાય ઘરે આવશું નીકળી એટલે આપણે રૂટ આમ તો 200-300 કિલોમીટર નો તો થઈ જ જાય. હા, હાલતા જ્યારે નીકળી ત્યારે આપણે ગાડી લઈને નીકળી. અને હમણાં 2 મહિના છે તો રૂટ ઉપર રૂટ હાલે છે. દિવાળી સુધી રૂટ ઉપર રૂટ જ હાલવાના. કન્ટિન્યુ દોડવાની જ છે. હજી ઓલા રવિવારે હાલશે. હમણાં ચાલુ છે દર રવિવારે અમને ચાલુ જ હોય. આ રવિવારે સુધી અમને હજી ગાડીના રૂટ ઉપર રૂટ જ મારવાના હે. સાતમ આઠમ ની કાંઈક ટ્રીપ મારશું, ત્યાં પાછી નોરતા આવી જાય.
એમને આમ ચાલુ જ રહેશે. મોટામાં મને મૂકવા આવશે. હા તને મૂકવા આવશે. વરસાદ હારો અંતર્યો છે આમ. હા જો તો આમ જો પટ્ટો થઈ ગયો છે ફૂલ હો, પણ જો વરો તોય છે હારો. કાળું ડિબાંગ થયું છે ઈ બાજુ. હમણાં ગાજતો તો એવો અમે પૂંજવા ગયા ને ગોર પૂંજવા ત્યારે ફૂલ ગાજતો તો, પણ આવ્યો નહીં એટલો અમે આવ્યા. આપણે જોયો એવો વરસાદ થયો નથી. હા આપણે બાકી નથી. તો પોરબંદર ને ત્યાં બધી ધોઈ નાખ્યા 25 ઇંચ વરસાદ. જુનાગઢમાં એવો વરસાદ પડ્યો, હા પોરબંદર એવો વરસાદ પડ્યો. અને આપણે હજી નદી નાળા બધા ખાલી પડ્યા છે. હજી આવતો ક્યાંય પાણી એવું નીકળ્યું નથી, નદી નાળા ભરાઈ જાય એવું. ખાલી ઝાપટું આવીને રહી જઈશ. અને આપણે ગામડે એવો છે કે ખેતીના પાણ થાય એવો જ વરસાદ છે કે નદી બાકી નાળા નદી ભરાઈ હજી આપણે ગામમાં નદી નથી આવી ને હા, હજી. ત્યાં નદી નાળા હાવ કોરા પડ્યા છે. ત્યાં એવો કઈ વરસાદ નથી કે નદી નાળા છલકાઈ જાય. હા એમ. ખાલી આ પાણ થાય આ ખાલી ઝાપટું આવીને રહી જાય છે. માંડવીને અને કપાસને થોડુંક પાણ થાય એના જેવો વરસાદ આવે છે. આમ જોઈ શકો છો, આમ જો કાળું ડિબાંગ જો તમે. ઓહો જો. આવશે હો. આમ હશે ખરો ક્યાંક ઈ બાજુ ક્યાંક. રસ્તામાં ક્યાંક આંબી તો જાહે. હા આ બાજુ હશે ખરો ક્યાંક. એટલે જો બધી કરે એવો અંધારો થઈ ગયું છે ફૂલ. તો આંબી જાય તો કઈ નક્કી નહીં, હવે વરસાદ આપણે જોઈએ ક્યાં હવે. પલવવું છે, ભલે ને આંબી જાય આપણે તો ગાડી છે એટલે ક્યાં ઉપાધિ છે. આવશે તો આપણે આમાં બેઠા જ છીએ. ચાલો તો પછી પાછા મળીએ. ચાલો મિત્રો, તો જો આપણે જઈએ છીએ ગામડે. આજે પૂનમ છે તો માતાજી દર્શન કરવા. અને આપને એક આજે સરપ્રાઈઝ મળી ગઈ છે. બહુ મોટા યુટ્યુબર કેશુર કિંગ આપણને મળી ગયા છે. મોજમાં હો ભાઈ. આપણને કેશુર કિંગ. તમે અમારા રૂટ ઉપર કઈ બાજુ ભાઈ? હું હે ને જસદણ જતો હતો. જસદણ મારે ઘણી વાર જવાનું હોય. અચ્છા હા એ આજે રાજકોટ હતો, મેં કીધું જસદણ જરીક જતો આવું. એવું છે એમ ને. તમને મુલાકાત કરવા હતું અમે તમારા ગામડે આવવાનું વિચારતા હતા. ત્યાં તમે અરે. ઓશિંતાને અચાનક આજે અહીંયા અમારો ભેટો થઈ ગયો છે. સંજોગે હોય ને. હા સંજોગો હતા જ. આજે આપણે બે ભેગા થઈ ગયા છે. અને ઘણા સમય છે તમારા ભરતભાઈના બધાના અમે બ્લોગ જોતા જ હતા. તો કીધું મુલાકાત થઈ જાય. તે આજે વળી ઓશિંતાની મુલાકાત થઈ ગઈ. ના, ના. આ એક મોટી યાદગીરી થઈ ગઈ, આપણને મળી જાય એમ. ના, ના. શું છે બાકી મોજમાં ને? હા બાકી મોજમાં. તમારું કયું ગામ છે? મારું મૂળ રાજકોટ છે. હા. અને ઓમ લગભગ 15 વર્ષથી રાજકોટ. મારું મૂળ ગામ અહીંયા આવે રાજકોટની બાજુ પાછું આમ જાય, હા, રાજકોટ. હા અને ત્યાં મારા માતાજી છે એટલે અમે દર મહિનામાં માતાજી દર્શન કરવા જઈએ. ના, ના. એટલે ગાડી ઊભી રાખીને મળવા એટલે subscriber છે કહું. તમારા બે ચેનલમાં અમે વિડીયો જોઈએ છે. 3 ચેનલ છે, તો હવે તને 3 ચેનલ જોઈ લેજો. હા ઓલી શોર્ટની હે એક ચેનલ હા. અને કેશુર કિંગ તમે ઓલો સનેડો લઈ આવ્યો અને હમણાં કાલનું કંઈક ડીઝલ હટવું કંઈક એ બધું અમે જોતા હતા. તમારા પપ્પાનો કોમેડી હાલતી હોય અમે જોતા હોય. તો મિત્રો કેશુરભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. બહુ સરસ વિડીયો બનાવે છે. તમારા ચેનલનું નામ શું છે? અનિલ લાઈફ વિથ ફેમિલી. અને લાઈફ વિથ ફેમિલી ને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એવો જરૂર ને જરૂર ખાસ કમેન્ટ કરી નાખજો. હારા પહેલી ચાલો ગાઈસ, તો આજે આપણે આવી ગયા છીએ. તો સન્ડે છે, તો આજે આપણે સાંજે આવી ગયા છીએ પપ્પાના ફઈની ઘરે, રિલેટિવના ઘરે. તો જો અહીંયા બધા જમીન બેહી ગયા છે. હા સસમા વગર ન્યા ક્યાં આમાં કોઈ ન્યા અમારે ન્યા છોકરી જોવું બતાવી દે ને. આ ભાઈજી છે. ઓલે પણ તો દાદા ઓટે બેસી ગયા છે. દાદાનો અંધારે લઈ લે. જીવનો ગટો નેઠી લઈ લે ખાલી નજીક જઈને. તો જો બધા જમીન અહીંયા બહાર પવનમાં બેસી ગયા છે અને અંદર બધું કામકાજ ચાલે છે. બાબુના હાથનો દૂધપાક ખાધો છે. હવે હવે જે પોઝિશન થાય એ ભગવાન જાણે. હવે આ દાબી તો લીધો છે એટલે જે થાય હવે જોયું જાય. ચાલો તો અમે આવ્યા છીએ જો મારા ભાઈના ઘરે. તો જમીને બધા જો ફ્રી થઈ ગયા છે ને. જો અમારા ભાઈ છે. જય સ્વામિનારાયણ ભાઈ. સારું છે ને? હા તો જો જમીન બધા કામ કરીને ફ્રી થઈ ગયા. અને આ મારા મોટા નણંદ છે. જય શ્રી કૃષ્ણ. અને આ અમારા ભાભી છે જો જેઠાણી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? જો એને પોપટ પાડ્યો છે એટલે આવ્યા છે ખબર કાઢવા. હા તો જો બધા કામ કરીને ફ્રી થયા અને હવે બેઠા છે. જો બધા મજા કરીએ. હા બધા આનંદ કરી તો કહું છું. ચાલો ગાઈસ, તો જો આપણે નીકળી ગયા છીએ અને રાજકોટ જવા માટે. તો હવે સવા કલાક થાય રાજકોટ પહોંચવામાં. અને આરાધ્યા બેન જો સૂઈ ગયા. આરાધ્યાને નીંદર આવે છે તો આરાધ્યા સૂઈ ગઈ છે અને અહીંયા ગાડી ચલાવે છે ને. રસ્તામાં જો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.